MCQ નંબર 44 આગળની સ્લાઇડમાં એક MCQ બાકી રાખ્યો તો એ કરી નાખીએ પહેલાં. એવું કીધું M1 L2 T ની -3 A ની -2 એ કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર છે? બરાબર, અહીંયા તમને શું કીધું? એક પારિમાણિક સૂત્ર આવું કંઈક આપ્યું અને કઈ રાશિનું પારિમાણિક સૂત્ર છે એવું તમને પૂછ્યું. બરાબર, તો જો કઈ રીતે કરાય? તો જો આમાં તો સોલ્યુશનમાં તો સીધું આપી જ દીધું છે કે અવરોધનું પારિમાણિક સૂત્ર છે અને કઈ રીતે અવરોધનું પારિમાણિક સૂત્ર છે એની સાબિતી આપી છે. બરાબર, વિદ્યુત પ્રવાહને લગતી રાશિના 2-3 MCQ આવે છે, 2-3 પાસું નવા આવે છે જે આપણે કોષ્ટકમાં નથી કર્યા, એ જોઈ લો. એમાં એક તો મેં તમને આગલા લેક્ચરમાં પેલું Qનું પાસું કહી દીધું હતું, વિદ્યુત ભારનું, અહીંયા લખેલું જ છે. બરાબર, હવે આરનું લખી શકાય. જો તો ઓમનો નિયમ તમે શીખાતા ને 10મામાં, V બરાબર IR, તો R બરાબર શું થાય? V/I. તો આરનું પાસું જોઈએ છે તો મારે કોનું પાસું જોઈએ? વીનું અને આઈનું. સમજો, જો આર શું છે આ સૂત્રમાં એ સમજી રાખો તો 10મામાં આવતું જ. આર અવરોધ કહેવાય, વી શું કહેવાય? વોલ્ટેજ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને આઈ શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય. તો તમારે વોલ્ટેજ અને પ્રવાહનું પાસું જોઈશે. એમાંય પ્રવાહનું તો તમને ખબર જ છે, A1 અહીંયા મૂકેલું જ છે. બરાબર, પ્રવાહ એસઆઈની એકમ પદ્ધતિમાં એકમ આવે છે એટલે પ્રવાહ, કરંટ, વિદ્યુત પ્રવાહ માટે આપણે એ સંજ્ઞા લઈએ તો એની 1 થઈ ગયું. હવે શું જોઈએ? વોલ્ટેજનું પાસું જોઈએ. હવે વોલ્ટેજનું પાસું છે ને અહીંયા આપણા ફિઝિક્સમાં બહુ અગત્યનું છે, એટલે હું અહીંયા સાઈડમાં તમને તારવી દઉં છું, યાદ રાખજો. બરાબર, અહીંયા મૂકો એટલે આપણો જવાબ આવી જાય. તો વોલ્ટેજનું પાસું લાવવા માટે વોલ્ટેજનું સૂત્ર જોઈએ. તો જો વોલ્ટેજનું સૂત્ર છે W/Q. અહીંયા હું ગણું છું. બરાબર, W શું થઈ ગયું? એ W થઈ ગયું ઉર્જા અથવા કાર્ય, અને Q શું થઈ ગયું? વિદ્યુત ભાર. આ બધા સૂત્રો મિત્રો તમારે યાદ રાખવા પડશે, નવા નવા જે આવે. તો W ઉર્જા છેદમાં વિદ્યુત ભાર, તો એ શું બને? વોલ્ટેજ. બરાબર, ચાલો આપણે હવે કિંમત મૂકી દઈએ. તો ઉર્જાનું શું થાય? M1 L2 T-2. બરાબર, M1 L2 T-3. આવી રીતે ઉર્જાનું સૂત્ર થાય. અને વિદ્યુત ભારનું શું થાય? તો વિદ્યુત ભારનું A1 T1 અહીંયા લખેલું છે. બરાબર, અહીંયા મેં એક ભૂલ કરેલી છે, T-2 જ આવશે ને. ઉર્જાનું શું થાય? M1 L2 T-2. ઓકે છે, છેદમાં A1 T1. હવે આનું સાદરૂપ આપશો, બરાબર, તો શું મળશે? M1 L2 T-3 -2 -1 -3 અને A-1. તો જો આ વીનું પાસું થઈ ગયું. હવે આ સૂત્ર વીનું પાસું છે ને હંમેશા યાદ રાખજો, દર વખતે કામ આવશે. હવે જ્યાં જરૂર પડે ત્યાં આપણે સીધું યાદ રાખજો. જો તમે આ રીતે ક્રમમાં લખી નાખો MLTA અને ઘાત આવી રીતે મનમાં બોલવાનું, 1 2 3 કા 1, 1 2 3 કા 1, એટલે 1 2 3 ને 1. પણ પહેલા 2 પ્લસ ઘાત છે, બીજી 2 માઇનસ ઘાત છે, એટલે 1 2 3 કા 1 એમ બોલવું એટલે કોનું પાસું છે? વોલ્ટેજ. તો જો અહીંયા એ જ લખેલું છે, હવે તમને આવડી ગયું. જો વોલ્ટેજનું પાછું શું લખ્યું? જો M1 L2 T-3 A-1 આ લખેલું છે, એની સાબિતી આ આવી. અને છેદમાં કરંટ એટલે શું લખ્યું? A1. હવે આ બેનું સાદરૂપ તો આવડી જાય ને, M1 L2 T-3 એની -1 ને આ +1 ઉપર જાય એટલે એની -1 -1 એટલે એની -2. એટલે આ અવરોધ તમને જે પાસું આપ્યું અહીંયા MCQમાં એક અવરોધનું પાસું બને છે એવું સાબિત થયું. એટલે અહીંયા મેં વોલ્ટેજનું નવું પાસું કીધું. બરાબર, એ તમે સમજો તો આ MCQ તમને આવડી જાય. MCQ નંબર 46-47. તમે બુકમાં જોશો ને તો એકની નીચે એક આ 2 MCQ છે, 46-47. પણ MCQ એકનું એક છે, એમાંથી 2 બનેલા છે, એટલે મેં સાથે લઈ લીધા છે. તો જો પ્રશ્ન શું છે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનો એકમ ખાલી જગ્યા છે, જીનું પાસું ખાલી જગ્યા છે. બરાબર, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, એને આપણે સંજ્ઞામાં શું લખીએ છીએ? કેપિટલ G. તમે ગુરુત્વાકર્ષણનો નિયમ શીખાતા, બરાબર, પહેલા ચેપ્ટરમાં. એમાં નિયમમાં સૂત્ર શું કીધું? તો F બરાબર G M1 M2/r². બરાબર, આ સૂત્ર છે ગુરુત્વાકર્ષણ બળનું. એમાં G અચળ હતો, એને શું નામ આપ્યું હતું? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. તો આ જે G છે એનું તમારે પાસું જોઈએ છે અને એકમ જોઈએ છે. બરાબર, તો જો આ જ સૂત્રમાંથી 2 વસ્તુ મળી જશે. સૌથી પહેલાં એકમ લઈએ. જો તો પહેલાં ચાલો આ સૂત્રમાં G ને સૂત્રનો કરતા બનાવો.
તો જી બરાબર શું થાય? તો જો આર સ્ક્વેર ગુણાકારમાં જાય એફની સાથે, અને M1 M2 શું થાય? ભાગાકારમાં જાય. તો જી બરાબર શું થાય? એફ આર સ્ક્વેર છેદમાં M1 M2 લખી શકો જી બરાબર. આ બધાના એકમ વિચારો અને લખતા જાઓ એટલે એકમ મળી ગયો તમને. જો એફ બળ હોય, વિચારો એફ બળ છે તો એનો એકમ શું છે? ન્યૂટન લખો. આર શું હોય? તો એ અંતર હોય. બરાબર, ગુરુત્વાકર્ષણ બળમાં યાદ છે ને તમને કે M1 M2 એ દળ હોય અને આર શું હોય? બે પદાર્થ વચ્ચેનું અંતર છે. તો એ અંતરનો વર્ગ છે તો અંતરનો એકમ શું થાય? મીટર, એટલે મીટરનો વર્ગ. અને છેદમાં M1 M2 બરાબર, તો M1 દળ છે એટલે આ M1 નો એકમ શું થાય? કિલોગ્રામ. N2 નો શું થાય? કિલોગ્રામ. કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ, કિલોગ્રામ સ્ક્વેર. એટલે ખ્યાલ આવી ગયો તમને એકમ શું છે? એ શું છું? ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. આ એકમ થઈ ગયું. હવે પાછું મેળવવું હોય તો જો આ જ એકમમાંથી સીધું મેળવી શકાય. અહીંયા આ રીતે મેળવેલું છે બરાબર. ફરીથી જો આપણે કાઢી નાખીએ, આ જીનું સૂત્ર આ છે ને, ફરીથી આનું આ સૂત્ર પાછું લખી નાખ્યું. હવે અહીંયાથી પાછું લખવું હોય તો બધી રાશિના પાછું વિચારો તો તમને એ મળી જાય. દાખલા તરીકે જો વિચારીએ બળનું પાછું શું છું? તો જો બળનું લખ્યું એમ એ એટલે M1 L1 T-2. પાછું ભૂલાઈ ગયા હોય તો કોષ્ટકમાં જોજો. બળ બરાબર શું લખ્યું? M1 L1 T-2. અંતરનો વર્ગ, અંતર એટલે L, તો L નો વર્ગ લખ્યું. અને છેદમાં દળ ગુણ્યા દળ, તો દળ એટલે M1 થાય. આ દળ એટલે M1 થઈ ગયું. ખ્યાલ આવ્યો? ફરીથી બળનું પાછું શું લખ્યું? M1 L1 T-2. અંતરનો વર્ગ છે એટલે અંતર એટલે L, L નો વર્ગ છેદમાં દળ એટલે kg ઇન્ટુ kg, M1 ઇન્ટુ M1. તો જો આનું સાદરૂપ શું થશે? તો એક M1 તો કેન્સલ થઈ ગયા. તો અહીંયા છેદમાં એમની 1 વધી, તો ઉપર જાય તો એમની -1. એલની કેટલી થશે? અહીંયા 1 છે, અહીંયા 2 છે એટલે એલની 3 થશે. અને ટીની કેટલી? -2. એટલે આન્સર શું આવ્યો? એમની -1, L3, ટીની -2. એટલે એ આન્સર આપણો થશે સી, ન્યૂટન મીટર સ્ક્વેર. બરાબર. આના આ બીજું પાછુંના ઓપ્શન છે તમે આ 47માં જોઈ લેજો એટલે આ આન્સર તમારો ફાઇનલ થાય. ચાલો એ પછી ક્વેશ્ચન નંબર 48. તો એવું કીધું બળ બરાબર x ભાગ્યા ઘનતા. સમીકરણમાં ભૌતિક રાશિ એક્સનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. શું કીધું? એક સમીકરણ આપ્યું. શું કે બળનું સૂત્ર શું છે? એક્સ ભાગ્યા ઘનતા. તમારે એક્સનું પાસું કહેવાનું છે. જો બહુ સિમ્પલ છે. બળ બરાબર લખ્યું એક્સ ભાગ્યા ઘનતા. તો એક્સ બરાબર શું થાય? બળ ઇન્ટુ ઘનતા. બરાબર, કરતા બનાવો તો બળ ઇન્ટુ ઘનતા. હવે તમારે એક્સનું પાસું જોઈએ છે ને, તો જો એક્સનું સૂત્ર છે કે બળ અને ઘનતાનો ગુણાકાર કરશું એ શું બનશે? એક્સ. તો બેના પાસું મૂકી દો. જો બળનું શું થાય? M1 L1 T-2, M1 L1 T-2. ઘનતાનું શું થાય? M1 Lની -3. પાછું કહું છું, પાછું ભૂલાઈ જાય તો ટેક્સ્ટ બુકમાં આપણું કોષ્ટક છે જોઈ લેવાનું. પાછું વગર તો ચાલશે જ નહીં આમાં. બરાબર. તો આવા બળ અને ગુણ્યા ઘનતા કર્યું. હવે આનું સાદરૂપ શું થાય? જો એમની 1 એટલે એમની 2, એલની 1 અહીં એલની -3 છે તો 1 - 3 એટલે -2 એટલે એલની -2. અને ટીની કેટલી થશે? -2. એટલે આન્સર બનશે M1 L2 ટીની -2. એટલે આપણો આન્સર સી આવશે. MCQ નંબર 49. સ્થાનાંતરનું સૂત્ર x બરાબર AT પ્લસ BT સ્ક્વેર છે. જ્યાં x કિલોમીટરમાં અંતર અને સમય t એ સેકન્ડમાં હોય તો બીનો એકમ લખો. બરાબર. જો તમને સ્થાનાંતરનું સૂત્ર આપ્યું છે, શું આપ્યું છે? x બરાબર AT પ્લસ BT સ્ક્વેર. બરાબર. એમાં ઓળખાણ પણ આપી છે. x શું લેવાનું છે? એ કિલોમીટરમાં અંતર છે. બરાબર. અને ટી શું છે? સમય છે. આ બે ઓળખાણ છે. તો તમારે બીનો એકમ લખવાનો છે કે આ સૂત્રમાં બી શું હશે? તો કાંઈ નહીં, જો આપણને આપ્યું છે x બરાબર AT પ્લસ BT સ્ક્વેર. બરાબર. તો અહીંયા આપણે યથાર્થતા, પારિમાણિક વિશ્લેષણની યથાર્થતામાં તમે શીખાતા કે ભાઈ આ સમીકરણ છે, દાખલા તરીકે x બરાબર AT પ્લસ BT સ્ક્વેર છે, એમાં આખું x પ્લસ લંબાઈ દર્શાવતું હોય તો AT પદ શું દર્શાવે? લંબાઈ. અને BT સ્ક્વેર પદ શું દર્શાવે? લંબાઈ દર્શાવે. બરાબર. અથવા સરવાળા કે બાદબાકીમાં અહીંયા જેટલા પદ હોય, બરાબર, તો x લંબાઈ હોય તો આ બધા જ પદ શું થાય? અહીંયા હજી બીજા 3 લખો તો પણ એ બધા શું થાય? લંબાઈ થાય. કેમ કે આપણે વિશ્લેષણમાં શીખાતા કે લંબાઈ બરાબર શું થાય?
લંબાઈ પ્લસ લંબાઈ થાય. સરખી સરખી રાશિનો જ સરવાળો કે બાદબાકી થાય. બરાબર. વેગમાં વેગ ઉમેરાય. બરાબર. વેગમાં તમે લંબાઈનું ઉમેરી શકો. બરાબર. લીટરની અંદર તમે કિલોગ્રામનું ઉમેરી શકો અને કિલોગ્રામની અંદર તમે મીટરનું ઉમેરી શકો. આવી વાત છે. તો જો એક્સ બરાબર એટી પ્લસ બીટી સ્ક્વેર છે તો એક્સ જે હોય એનું જ એ એટી બરાબર જ હોય અને બીટી સ્ક્વેર બરાબર જ હોય. બરાબર. તો એક્સ અને બીટી સ્ક્વેરના પાસવી કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, કેમ કે આ પદ એ સરવાળામાં છે. તો એક્સ બરાબર બીટી સ્ક્વેર લખી શકો. બરાબર. તો બી બરાબર શું થાય? એક્સ બાય ટી સ્ક્વેર. બરાબર. હવે બીનું સૂત્ર મળી ગયું. તો જો બી બરાબર લખીએ, બી શું લખાય? એલની વન. સોરી, એક્સ શું લખાય? એલની વન. કેમ કે એક્સ શું છે? અંતર છે. તો અંતર છે તો એલની વન. છેદમાં ટી શું છે? સમય છે. તો ટી સ્ક્વેર છે એટલે ટી ટુ લખ્યા. એટલે આ શું બન્યું? L1 ટીની -2. બરાબર. એટલે અહીંયાથી આપણને શું મળ્યું? બીનું પાસું મળી ગયું. પણ જો મને બીનું પાસું પૂછ્યું હોત તો હું આ લખત. મને શું પૂછ્યું છે? એકમ લખવો છે. તો કંઈ નહીં, પાસુંમાંથી એકમ બનાવતા આવડે ને. એલ એટલે શું થાય? લંબાઈ શેમાં માપી છે? કિલોમીટરમાં. અને ટી સમય શેમાં માપ્યો છે? સેકન્ડમાં. એટલે સેકન્ડની -2. એટલે અહીંયા લખાય કિલોમીટર સેકન્ડની -2. અથવા એમ ન લખવું હોય તો સેકન્ડની -2 છેદમાં જાય તો સેકન્ડની +2. એટલે શું એકમ આવશે? કિલોમીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે અહીંયા પારિમાણિક વિશ્લેષણ પ્રમાણે યુઝ કરવાનું છે. હવે આવો બેઠો 50માં MCQ છે. સેમ ટુ સેમ વસ્તુ. જો ફરીથી શું લખ્યું કે એફ બરાબર a√x પ્લસ બીટી સ્ક્વેર. આ સૂત્ર પારિમાણિક રીતે સાચું છે તો એનું પાસું ખાલી જગ્યા. બરાબર. ફરીથી પાછું સૂત્ર શું આપ્યું અહીંયા? એફનું a√x પ્લસ બીટી સ્ક્વેર. તો અહીંયા એનું પાસું જોઈએ છે. અને જો બાકીની ઓળખાણ આપી છે, એફ શું લેવાનું છે? બળ. એક્સ શું લેવાનું છે? અંતર. અને ટી શું લેવાનું છે? સમય. બરાબર. જે શોધવાનું છે એ સિવાય અમુક બધી રાશિ છે એના પાસું તમને આપી દીધેલા હશે. જો વિચારીએ, ચાલો. એફ બળ છે ને, તો જો હવે એફ બળ છે તો જો આ બાજુ સરવાળામાં બે પદો છે. એક પદ છે a√x અને બીજું પદ છે બીટી સ્ક્વેર. તો જો આ બળ હોય તો a√x એ શું થાય? બળ જ થાય કે નહીં? બીટી સ્ક્વેર એ શું થાય? બળ જ થાય કે નહીં? તો જ બળ બરાબર બળ વત્તા બળ એવું સમીકરણ બેસે. સરખાનો જ સરવાળો થાય મેં કીધું. બરાબર. તો એફ બરાબર શું લઈ લેશું? a√x. એટલે એફનું પાસું એ a√x બરાબર થશે. હવે મારે તો એનું પાસું જોઈએ છે ને, તો એને શું કરી દઉં? સૂત્રનો કરતા બનાવી દઉં. તો એ બરાબર શું થાય? એફના છેદમાં √x. બરાબર. ચાલો, એફ ને એક્સ ખબર છે. એફ શું છે? m1 L1 t-2. એફ બળ છે તો બળનું પાસું શું? જોવું તમે, m1 L1 t-2. અને છેદમાં એક શું છે? અંતર. અંતર એટલે એલ. તો જો અંડરરૂટ શું લખાય? એલ. તો જો આનું સાદરૂપ શું થાય? m1 L1 t-2 છેદમાં એલની કેટલી છે? હાફ. વર્ગમૂળ એટલે હાફ. તો આના બરાબર શું થશે? m1 એલની. જો અહીંયા એલની 1 છે, છેદમાં એલની હાફ છે, એટલે એલની 1 - હાફ થયું. તો 1 - હાફ એટલે શું થયું? હાફ. એટલે એલની હાફ ટીની -2. એટલે આન્સર શું આવ્યો? m1 એલની હાફ ટીની -2 આવે. તો આવી રીતે યથાર્થતાને આધારે MCQ વિચારી શકાય. MCQ નંબર 51. બરાબર. સારો MCQ છે. જો p + a/v² ઇન્ટુ v - b બરાબર RT. સમીકરણમાં a ભાગ્યા b નું પાસું ખાલી જગ્યા થશે. જ્યાં p છે દબાણ છે, v છે કદ છે, t છે એ તાપમાન છે. બરાબર. એક સમીકરણ આપ્યું છે. સમીકરણ ધ્યાનથી જુઓ. શું લખ્યું છે? p + a/v². અહીંયા v - b બંનેનો ગુણાકાર બરાબર RT. તો તમારે a/b નું પાસું જોઈએ છે. બરાબર. હવે જો a/b નું પાસું જોઈએ છે એટલે મારે શું જોઈશે? a નું પાસું જોઈશે અને b નું પાસું જોઈશે. હું a અને b નું પાસું શોધીશ અને બેયનો ભાગાકાર કરીશ તો મને ફાઇનલ આન્સર મળશે. પણ a અને b લાવવા કઈ રીતે? બરાબર. તો જો અહીંયા યથાર્થતાને આધારે તમે ગણી શકો. જો બરાબર, એનું કઈ રીતે લાવશો? તો જો એક પદ આવું છે, જો ખાલી આટલું પદ ઉચકી લઈએ, પહેલો કૌંસ. બરાબર. તો પહેલો કૌંસ શું છે? p + a/v² છે. આવું છે. બરાબર. તો જો હું એવું કહી શકું એના પરથી કે p બરાબર a/v². કઈ રીતે? તો એમ કહી દઉં, જો આ સમીકરણ છે એમાં p દબાણ છે ને, તો p
પી અહીંયા દબાણ આપેલું છે, બરાબર. તો a/v² પદ એ શું થશે? દબાણ. આ સમીકરણ યથાર્થતાની દ્રષ્ટિએ સાચું છે. એટલે જો આ દબાણ હોય તો સરવાળામાં બીજું પદ શું થાય? દબાણ. તો જ દબાણ વત્તા દબાણ થાય. દબાણમાં જ દબાણ ઉમેરી શકાય, બીજા રાશિમાં ઉમેરી ન શકાય. એનો અર્થ a/v² નું પાસું કોના બરાબર છે? દબાણના પાસું બરાબર. એટલે શું લખી શકાય કે p બરાબર a/v². થઈ ગયું. તો a બરાબર શું થાય? કરતા બનાવો તો pv². તો જો એનું સૂત્ર મળી ગયું તો એનું પાસું તમે ગણી શકો, બરાબર. તો જો a બરાબર શું થશે? એનું પાસું p દબાણ છે. તો જો દબાણનું પાસું શું છે? m1l1t-2, બરાબર. અને v શું છે? કદ છે, બરાબર. તો શું લખશું? કદ એટલે l3, l3 નો સ્ક્વેર, કદનું l3 પણ સ્ક્વેર છે તો સ્ક્વેર, એટલે આ કેટલી થઈ? l6, 3 નો સ્ક્વેર એટલે 6 થઈ ગયું. તો જો આનો આન્સર શું છે? થાય m1 l6 - 1 એટલે 5t-2. એટલે જો એનું પાસું આવી ગયું. એ જ રીતે જાતે તમે અહીંયા v - b નું પાસું વિચારી શકો શું થતું હશે. તો જો અહીંયા બીજો કાઉન્સ છે, એમાં શું લખ્યું છે? v - b. તો જો v શું છે? કદ છે, બરાબર ને. તો જો v કદ હોય તો b પણ શું હોવું જોઈએ? કદ જ. તો જ કદ માઇનસ કદ થાય, તો જ આ સમીકરણ સાચું બને. એટલે યથાર્થતા પ્રમાણે તરત આપણે એમ કહી શકીએ કે v નું પાસું બરાબર શું? કોનું પાસું? b નું પાસું. v નું અને b નું પાસું સરખું છે. તો b બરાબર શું થાય? v. અથવા v બરાબર શું છે? l3. v કદ છે ને, l3. એટલે b બરાબર એ શું થઈ ગયું? l3. ખ્યાલ આવ્યો? એટલે બંને પાસું મળી ગયા. જો આ એનું પાસું છે, આ બેને સરખાવ્યા તો a મળ્યો, આ v અને b ને સરખાવ્યા તો b મળ્યો, અને આનું શું છે? l3. તો તમને a નું અને b નું નથી પૂછ્યું, તમને શાનું પૂછ્યું છે? a/b નું. તો હવે a ભાગ્યા b કરી નાખો. જો એનું શું લખ્યું અહીંયાથી? m1l5t-2, અને b નું શું લખ્યું? l3, બરાબર. જો આનું સાદરૂપ શું થયું? m1 l5 - 3 એટલે l2 અને t-2, એટલે m1 l2 t-2, બરાબર. એટલે બેવ પાસું વિશ્લેષણથી આ કાઉસનું એનાલિસિસ કરો અને હંમેશા સરખી રાશિનું જ બાદબાકી કે સરવાળો થાય યાદ રાખો, તો આ બાબત તમે સરખાવીને ઝડપથી કરી શકો. ક્વેશ્ચન નંબર 52 એવો પ્રશ્ન છે: ઉર્જા E, વેગમાન p અને બળ F ને મૂળભૂત એકમો સ્વીકારવામાં આવે તો નવી એકમ પદ્ધતિમાં દળનું પાસું શું થાય? બરાબર. જો તમને શું કીધું? તમારે દળનું પાસું જોઈએ છે, પણ કઈ રાશિના પદમાં? તો કે ઉર્જા, વેગમાન અને બળ. ઉર્જાને E વડે દર્શાવી છે, વેગમાનને p વડે દર્શાવ્યું છે, અને બળને F વડે દર્શાવ્યું છે. તો એમનું પાસું શું થાય? બરાબર. હવે જો આ કઈ રીત છે? આમ તો MCQ લાંબો છે, હું તમને ખાલી હિન્ટ આપું છું. તો તમે છેલ્લી રીત પારિમાણિક વિશ્લેષણમાં જોયું, તમને ખ્યાલ હોય તો આપણે એક સૂત્ર તારવું થિયરીમાં, t બરાબર 2π√L/g. આવર્તકાળ. તમે એવું બોલ્યા હતા કે આવર્તકાળ એટલી બાબતો પર આધાર રાખે છે, એમ કહીને તમે એનું આવર્તકાળનું પાસું મેળવ્યું હતું. સેમ ટુ સેમ આ એ જ રીત છે. એટલે નો ખ્યાલ આવે આ રીત તો પહેલાં એ રીત જોઈ જાઓ તો આ ઝડપથી થઈ જાય, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે દળનું પાસું છે. દળ કોની પર આધાર રાખે છે? ઉર્જા ઉપર, વેગમાન ઉપર અને બળ ઉપર. તો દરેકની ઘાત ધારી લીધી. તો એમ ચલે છે શું લખાય? E ની A, P ની B, F ની C, બરાબર. આપણે પહેલું સ્ટેપ લખતા હતા. ચાલો પછી આપણે શું કરતા હતા એમાં કે બધી જગ્યાએ પારિમાણિક સૂત્ર લખતા હતા. તો જો પાછું ખાલી યાદ કરાવી દઉં તો એમ દળ છે એટલે શું લખ્યું? m1 l0 t0. એ ઉર્જા છે તો ઉર્જાનું શું થયું? m1 l2 t-2 આખાની a ઘાત. જો આ ઘાત ચડાવતી જવાની છે. એ જ રીતે p શું કીધું છે? વેગમાન. તો જો વેગમાનનું પાસું શું થાય? m1 l1 t-1 અને આખાની b ઘાત. એ જ રીતે f શું છે? બળ. તો બળનું પાસું શું થાય? m1 l1 t-2 આખાની c ઘાત. તો બધી બાજુ જે રાશિ અહીંયા ઓળખાણ આપેલી છે બધી આ રાશિના આપણે પાસું મૂકી દીધા. હવે આપણે એનું સાદરૂપ આપીએ. જો અહીંયા સાદરૂપના 2 સ્ટેપ અહીંયા મેં લખેલા છે, તમને ખ્યાલ ન આવે તો જો m1 l0 t0 તો એઝ ઇટ ઇઝ. અહીંયા જો શું થશે? તો આ 1 2 ને -1 -2 ઘાત છે, આ બધાની એ શું થાય? આ આખાની એ ઘાત છે ને એટલામાં,
એટલે એ શું થાય બધી હારે બધા એકમ હારે ગુણાય. તો જો એમની કેટલી થશે 1 ઇન્ટુ એ એટલે એમની એ જો ટપકું મૂકતો જાઓ છો નીચે જે તે પદનું. એલની કેટલી થાય 2 ઇન્ટુ એ એટલે એલની 2a. ટીની કેટલી થશે -2a ગુણાકાર કરો. ચાલો એ જ રીતે એમની બી એલની 1 ઇન્ટુ બી એટલે બી એલની ટીની -1 ઇન્ટુ બી -b. એ જ રીતે અહીંયા જો તો સી ગુણાશે તો એમની 1 ઇન્ટુ સી એમની સી એલની 1 ઇન્ટુ સી એલની સી ટીની -2c. હવે આ બધી ઘાતનો સરવાળો કરે તો એમની ટોટલ કેટલી છે જો અહીંયા મેં લખેલી છે તો એમની અહીંયા એ છે. આ બધા પદો ગુણાકારમાં છે યાદ રાખજો. આમ મેં લંબાઈને કારણે મેં નીચે લખ્યા છે પણ એ ખરેખર બધા ગુણાકારમાં. તો એમની ટોટલ કેટલી થશે જો અહીંયા એ છે અહીંયા બી છે અહીંયા સી છે તો ઘાતાંકનો સરવાળો શું થાય એમની એ પ્લસ બી પ્લસ સી. એ જ રીતે એલની કેટલી થશે 2a પ્લસ બી પ્લસ સી બરાબર. ટીની કેટલી થશે -2a -b -2c છે. આધાર સરખા હોય તો ઘાતનો શું થાય સરવાળો થાય. આવું મેં એમાં તમને દેખાડ્યું હતું. હવે તમે ઘાતાંકો સરખાવો બરાબર તો સમીકરણ મળશે. જો તો એમની અહીંયા કેટલી છે a પ્લસ બી પ્લસ સી અને અહીંયા એમની કેટલી છે 1 તો સમીકરણ શું મળશે a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ 1 થઈ ગયું ને. સરખાવો સામે સામે. એ જ રીતે એલની ઘાત સરખાવો તો કેટલી છે 2a પ્લસ બી પ્લસ સી અહીંયા અને અહીંયા એલની કેટલી છે 0 બરાબર. તો 2a પ્લસ બી પ્લસ સી બરાબર 0. એ જ રીતે ટીની ઘાત કેટલી છે -2a -b -2c બરાબર કેટલી થાય 0. તો તમને આ 3 સમીકરણ મળશે. હવે તમે કોઈ પણ સમીકરણ આ 3 સમીકરણ ઉકેલો તમારી રીતે આનું સાદરૂપ આપો ત્રણેય સમીકરણને બહુ ઇઝી છે. એટલે આ સમીકરણ જો ઉકેલશો તો a બરાબર -1 આવશે b 2 આવશે અને c 0 આવશે. તો આ a b c ની કિંમત તમે આ સમીકરણ 1માં મૂકી દો તો m બરાબર તમે શું લખી શકશો e ની કેટલી ધારેલી છે a તો a કેટલા છે -1 એટલે e ની -1. p ની કેટલી ધારેલી છે b અહીંયા તો b બરાબર 2 છે એટલે 2 મૂકું અને f ની c તો c કેટલા છે 0 એટલે f નીકળી જાય બરાબર. એટલે e ની -1 p2 f ની 0 તો આપણો આ આન્સર આવશે a બરાબર. તો આવી રીતે બરાબર તમારે સાદરૂપ આપવાનું છે પણ ખાસ આમાં સમીકરણ ઉકેલતા પ્રયાસ કરો શીખો તો આ તમને આવડી જશે.